જય શ્રી રામ, હર હર મહાદેવ. ગામડે ગામડે દીકરો બાપને મારે છે અને દીકરી મર્યાદા તોડે છે. અને લોકો શું કહે છે? હું ધર્મ માનતો નથી. ધર્મ વગર સંબંધો, રિશ્તેદારીમાં ખાલી વાસના હોય છે અને સ્વાર્થ હોય છે. જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી પ્રેમ, જ્યાં સુધી વાસના હોય ત્યાં સુધી પ્રેમ. બાકી ધર્મ વગર રિશ્તામાં પ્રેમ ન હોય, વાસના હોય. આ સડકો પર તમે જુઓ, નંગા નાચ થાય છે, કારણ ધર્મ નથી. ભારત મહાન ભારતીય સંસ્કૃતિના કારણે છે. ભારત મહાન છે તો ભારતીય પરંપરાના કારણે. ભારત મહાન છે તો ઋષિ મુનિઓના કારણે. ભારત કોઈ નેતાઓના કારણ મહાન નથી. ભારત કોઈ રાજકારણીઓના કારણ મહાન નથી. ભારત વૈજ્ઞાનિકોના કારણે મહાન નથી. ભારત મહાન છે ભારતીય સાધુ સંતોના કારણે, ઋષિ મુનિઓના પરંપરાને કારણે. અને આજે લોકો ધીરે ધીરે લુપ્ત થાય છે. ભારતીય સંસ્કૃતિ, ભારતીય સભ્યતા, ભારતીય વિદ્યા, ભારતીય વિજ્ઞાન બધું ધીરે ધીરે લુપ્ત થાય છે. કારણ કે લોકો કહે છે હું ધર્મ માનતો નથી. અને ધર્મ ન માનું પછી રડવાનું વાર આવે છે. ધર્મ મજબૂત હોય તો સંસ્કૃતિ મજબૂત હોય, સંસ્કૃતિ મજબૂત હોય તો સંબંધ મજબૂત હોય. આ સંબંધ મજબૂત નથી. સંબંધ મજબૂત આજ હોત તો વૃદ્ધાશ્રમ ભારતમાં હોય. ભારતમાં વૃદ્ધાશ્રમ શબ્દ નથી. ભારતીય સંસ્કૃતિમાં વૃદ્ધાશ્રમ શબ્દ નથી. ભારતીય સંસ્કૃતિમાં બળાત્કાર શબ્દ નથી. ભારતીય સંસ્કૃતિમાં ગરીબ શબ્દ નથી. એ બહારથી આવેલા છે. ધર્મ માનો. અને ધર્મ કોણ શીખવી શકે? તો આદિગુરુ શંકરાચાર્ય કહે છે, નો અસ્તિ માતૃ સમઃ ગુરુ. મા ગુરુ છે, પ્રથમ ગુરુ. મા બાપ. મા બાપ સંસ્કાર આપી શકે. મા બાપ ધર્મ તરફ વાલી શકે. ભગવાન કૃષ્ણ, રામ, મહાન પુરુષો, સ્વામી વિવેકાનંદ ગુરુકુલમાં જતા. આજ ગુરુકુલ નથી. ટેકનોલોજી વિદેશી ભલે અપનાવો, પણ સંસ્કૃતિ અને ભોજન હંમેશા સ્વદેશી અપનાવો તો મનુષ્ય સુખી રહે. નહીં તો કંગાલ થઈ જાય. ધન હોય, દौलत હોય, અહંકાર હોય, પણ સંસ્કૃતિ ન હોય, તમારા ઘરમાં, તમારા દેશમાં ધર્મ ન હોય તો તમે શૂન્ય છો. કોઈ હૈસિયત નથી.